પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત 78,000 રૂપિયા સબસિડી મળે છે. આ છે તમને પોસ્ટમાં પણ લોન મળી શકે છે. અદાણી કંપની છે, વારી કંપની છે, રેઝોન છે, ગોલ્ડી ગ્રીન છે, રાજરતન છે. આ મોનો બાયફેશિયલી ટેકનોલોજીનું જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનું અનાવરણ છે એ અત્યારે આપણે અહીંયા લગાડેલી છે અને અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ આ છે. એટલે 72,000ની નજીવી કિંમત તમને 2 વર્ષમાં સામાન્ય રીતે પરત મળી. નમસ્કાર વાલા મિત્રો, આપણે અત્યારે રાજકોટની એક એવી ઉભરતી ધરા ઉપર આવી ચૂક્યા છીએ કે જ્યાં જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડની શુભ શરૂઆત થઈ ચૂકી છે. તો વાતચીત એ કરવી છે કે સૂર્યના જે કિરણો છે એને મિત્રો બનાવીને આપણે આપણા ઘરમાં સરસ મજાનું અજવાળું કરીએ અને આ એક નાના એવા અજવાળાની સાથે આપણે પર્યાવરણને પણ બચાવીએ અને પર્યાવરણની સાથે સાથે આપણા દેશ હિતના કાર્યમાં પણ આપણે આગળ વધીએ. તો નાનામાં નાના જે મિત્રો છે, જે મધ્યમ વર્ગના જે લોકો છે, એ પણ સોલાર સિસ્ટમનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે એવો આ જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો એક હેતુ છે. તો આપણે એ જોવાનું છે કે જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ એ કેટલા પ્રકારના પ્રોજેક્ટમાં ખૂબ સારી એવી સબસિડી આપી શકે છે અને બીજા કરતાં અલગ ઇનોવેટિવ કાર્યમાં એટલે કે કઈ પ્રકારની સર્વિસ આપી શકે છે એ આપણે જાણવાનું છે. તો આપણે પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ અને એના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. એની પાસે તમામ પરિચય આપણે મેળવીએ જેથી કરીને જે પ્રકારના પ્રોજેક્ટ છે એમાં કેવા કેવા પ્રકારની સિસ્ટમ લાગે, કેવા પ્રકારની સબસિડી મળે અને એનો નાનામાં નાનો ઉપયોગ આપણે ઓછા ખર્ચે અને ઓછા પૈસામાંથી કઈ રીતે કરી શકીએ એનું આપણને પૂરેપૂરું વળતર મળે. તો ખેડૂત મિત્રો માટે તો ખૂબ ઉપયોગી છે જ, પણ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઘણા બધા લોકો માટે ખૂબ સારી રીતે ઉપયોગી થાય એવી સિસ્ટમ છે અને આવનારા સમયમાં આપણે સમયને આધીન તો ચાલવું જ પડશે. તો એ જ રીતે તમે આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું અને અગત્યનું પેજ છે એને પણ ફોલો કરજો જેથી કરીને અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી આપણને હરહંમેશને માટે મળતી રહે. તમારો પરિચય આપો. નમસ્કાર, પાર્થ પટેલ મારું નામ છે. તો પાર્થભાઈ, આપણા મિત્રોને તમે એ જણાવો કે આ સોલાર સિસ્ટમ તમે અપનાવો છો અને ઘણા બધા મિત્રોને આપો છો, તો એવો વિચાર ક્યાંથી આવ્યો તમને? આમ તમે વિચાર કરો ને તો સોલાર સિસ્ટમ એક એવી વસ્તુ છે કે જનરલી તમે એને ઇન્સ્ટોલ કરો ઓકે એટલે એ તમને 2 થી 2.5 વર્ષના સમયગાળામાં ફ્રી થઈ જાય. હા, તમારું મતલબ જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ પે બેક મળી જાય. હા, એટલે જનરલી અમારે ગરમ પાણીના સોલારનો બહુ જૂનો ધંધો, સોલાર વોટર હીટર. ઓકે. એટલે એમાંથી અમને જ્યારે આ વસ્તુનો ખ્યાલ આવ્યો એટલે અમે એમાં એન્ટર થયા. ઓકે. તો તમે કેવા કેવા પ્રોજેક્ટમાં કામકાજ કરો છો? આપણે સોલાર રૂફટોપ સિસ્ટમની અંદર સોલાર રેસિડેન્શિયલ સિસ્ટમ, ઓકે, સોલાર રેસિડેન્શિયલ કોમર્શિયલ સિસ્ટમ, ઓકે, સોલાર કોમર્શિયલ સિસ્ટમ, હા, સોલાર પંપ સિસ્ટમ, ઓકે, આવી બધી સિસ્ટમોની અંદર કામ કરીએ છીએ. ઓકે. અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટમાં પણ અમે હવે આગળ જઈ રહ્યા છીએ કે જે ખેતીવાડીમાં મોટા પ્લાન્ટો લાગતા હોય છે એને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ કહી શકાય. અને જે સામાન્યપણે મારે તમને એ પૂછવું છે કે જે રૂફટોપ સિસ્ટમ હોય એમાં તમે કેવા કેવા પ્લાનથી શરૂઆત કરો છો? એટલે જનરલી રેસિડેન્શિયલ સિસ્ટમ હોય છે ને જે એમાં સામાન્ય 2 કિલોવોટથી શરૂઆત થાય છે. ઓકે. પણ જનરલી બધા મકાનોની અંદર શહેરી વિસ્તારમાં 3-3.5 કિલોવોટથી લઈ અને 10 કિલોવોટ સુધીની સિસ્ટમ હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કિલોવોટથી લઈ અને 4-4.5 કિલોવોટ સુધીની સિસ્ટમ લાગતી હોય છે. પછી અપ ટુ એપાર્ટમેન્ટ હોય છે કે સરકારી કોમર્શિયલ બિલ્ડિંગ હોય છે તો એમાંની રિક્વાયરમેન્ટ મુજબના 20-30 કિલોવોટ, 50 કિલોવોટ, 100 કિલોવોટ, 300 કિલોવોટ સુધીની સિસ્ટમો અમે લગાડેલી છે. ઓકે. અને ઘણી બધી જગ્યાએ એવું હોય કે ભાઈ ગામના સરપંચ થકી ઘણા બધા ગામના પણ નાના મોટા પ્રોજેક્ટ ચાલતા હોય, એમાં એ ઘણા બધા મિત્રો હોય એ પોતાના ઘર ઉપર પણ ફિટિંગ કરવા માંગતા હોય, તો એના માટે કેવા વિચાર છે તમારા? એટલે વિચારની અંદર આ વસ્તુ એવી છે કે આજે ગ્રામ્ય વિસ્તારની અંદર જે પણ લાઇટ જવાના બનાવોને ભૂતકાળમાં બનતા હતા અત્યારે બી અમુક ગામડાઓમાં એ પ્રશ્ન છે. તો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આનું માર્કેટ આજે વ્યાપ વધારી રહ્યું છે. ઓકે. હમણાં જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના આવી જે અંતર્ગત એટલો એને સારો પ્રતિસાદ મળ્યો છે ને કે જેને હિસાબથી આવનારા સમયની અંદર ગ્રામ્ય વિસ્તારમાં જેમ શહેરી વિસ્તારની જેમ જ 24 કલાક વીજળી મળવાના સંકેત પૂરેપૂરા છે. ઓકે. એટલે ટૂંકમાં તમારા વિચારથી એવું લાગે કે ભાઈ જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ છે એ અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય છે, આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગે. 100%. તો હવે આગળ વધતા તમે એ જણાવો કે કેવી કેવી કંપનીઓની પેનલો તમે પ્રોવાઈડ કરો છો અને કેવી કેવી કંપનીના એટેચમેન્ટ તમે લગાવો છો? આપણે છે ને જનરલી બ્રાન્ડેડ અને સારી કંપનીઓની પેનલ આપીએ છીએ. ઓકે. જેમાં અદાણી કંપની છે, વારી કંપની છે, રેઝોન છે, ગોલ્ડી ગ્રીન છે, રાજરતન છે અને આ બધી જ કંપની એવી છે કે જેની માર્કેટમાં લાયબિલિટી છે. ઓકે. જેની અવેરનેસ છે, લોકો સામેથી માગે છે અને અમે
જૂની કંપની, અનુભવવાળી કંપનીવાળી કંપનીઓ આ જે 5-6 છે એ અમે વધારે સજેશન આપીએ છીએ. ઓકે, આ તમારી જે ડિસ્પ્લે જે લગાડેલી છે એમાં થોડુંક તમે બતાવી દો કે કેવા કેવા પ્રકારની કંપનીની અત્યારે પેનલો લાગેલી છે. જનરલી છે ને અત્યારે આપણે અહીંયા 4 કંપનીની પેનલનું ડિસ્પ્લે લગાવેલું છે. ઓકે, જેમાં એક વારી છે, અદાણી કંપનીની છે, એક રેઝોન છે અને એક રાજરતન કંપનીની છે. ઓકે, આ મોનો બાયફેશિયલી ટેકનોલોજીનું જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનું અનાવરણ છે હા, એ અત્યારે આપણે અહીંયા લગાડેલી છે અને અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ આ છે. ઓકે. પછી બીજી તમારા જે કમ્પોનન્ટ છે અને જે સાધનો તમે ગોઠવેલા છે એનું પણ થોડુંક માર્ગદર્શન આપો. કમ્પોનેન્ટ્સમાં છે ને અમારી પાસે કોમર્શિયલ યુઝિસ માટે એલ્યુમિનિયમ રેલ્સ છે, પછી આ ગેલ્વેનાઇઝના સ્ટ્રક્ચર બનાવેલા છે Okay. જે કોમર્શિયલ માટેના યુઝિસ છે અને રેસિડેન્શિયલ માટેના રેડીમેડ સ્ટ્રક્ચર હોટ ડીપ જીઆઈ ગેલ્વેનાઇઝ પાઇપ આવે હા. છે જેનું 80 થી 100 માઇક્રોનનું ગેલ્વેનાઇઝ ચડાવેલું હોય છે જેને કાટ લાગવા માટે ઘણો બધો સમય લાગી શકે. ઓકે, અને બાકી જે અમે ઇન્વર્ટરને એ બધું યુઝ કરીએ છીએ તો ઇન્વર્ટરની અંદર કે સોલાર કંપની છે જેનું સેલિંગ અત્યારે ઇન્ડિયા લેવલે સારા નંબર ઉપર છે. પછી પોલીકેબના નવા જ ઇન્વર્ટર પોલીકેબ કંપનીએ લોન્ચ કરેલા છે એ પણ અમે રાખીએ છીએ. સોલિસ છે, યુટીએલ કંપની છે, આવી સારી સોલારિયાન છે, એવી નામાંકિત કંપનીઓની જેની સર્વિસ સેન્ટર અહીંયા આપણને મળી રહે રાજકોટથી નજીકના સમયમાં સૌરાષ્ટ્રમાં અને આમ ગુજરાતમાં કામ કરીએ તો અમદાવાદથી મળી રહીએ એવી કંપનીના જ ઇન્વર્ટર આપણે યુઝ કરીએ છીએ. ઓકે. એટલે ક્યારે પણ મિસ્ટેક આવે તો એમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. હા, ઓન સાઇટ તમારે ઘરે આવી અને કંપનીનો સર્વિસ એન્જિનિયર સર્વિસ અહીંયા આપી આપી શકે. તો વાલા મિત્રો, સરસ મજાનું અહીંયા મોડેલ પણ બનાવેલું છે, એ પણ તમે જોઈ શકો છો કે જેની માથે કઈ રીતે સોલાર સિસ્ટમ ફિટિંગ લાગે, કઈ રીતનો પ્લાન બેસાડવો પડે, જેથી કરીને આપણે જે અગાસીની જે જગ્યા હોય એમાં પણ આપણે આસાનીથી સોલાર સિસ્ટમ બેસાડી શકીએ અને જગ્યાનું પૂરેપૂરું આપણને વળતર પણ મળી શકે. હવે બીજા તમારા પ્રોજેક્ટમાં કેવી રીતના તમે કામકાજ કરો છો એ પણ આપણા મિત્રોને જણાવો, જેથી કરીને વધારે ખ્યાલ આવે કે ભાઈ નાના મિત્રો હોય તો એને સબસિડીમાં કઈ રીતના સબસિડી પાત્ર થાય એ તમે જણાવો. અમે રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદર અત્યારે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના જાહેર થઈ છે Okay. જે કેન્દ્ર સરકાર દ્વારા, એમાં વધારે અવેરનેસવાળું કામ કરીએ છીએ કે જેમાં 1.5 લાખથી પ્રોજેક્ટની 3.25 કિલોવોટની શરૂઆત થાય છે. હા. અને એ 1.5 લાખની રકમમાં બધું આવી જાય છે. એમાં અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હોય હોય છે. છે, હા. 1.5 લાખથી પછી અપ જાતું જાય. એમાં 78,000 રૂપિયા જેવી સબસિડી મળે છે. Okay. એટલે આમ તમે સબસિડી બાદ કરતા હિસાબ મારો ને તો 72,000 આજુબાજુનો તમને પડતર કિંમતમાં કસ્ટમરને ગ્રાહકને મળે. Okay. એટલે 72,000ની નજીવી કિંમત તમને 2 વર્ષમાં સામાન્ય રીતે પરત મળી જાય. હા, તો વાલા મિત્રો, જે રીતે પાર્થભાઈએ વાત કરી એ રીતે જો કે વિચાર તો એના ખૂબ સારા એવા છે કે ભાઈ 72,000ના ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે માત્ર ને માત્ર 2 થી 2.5 વર્ષની અંદર તમે જે રીતે કીધું એ રીતે કે ભાઈ આપણે પૂરેપૂરું વળતર મળી જાય છે. પછી ઓટોમેટિકલી આપણી જે સિસ્ટમ હોય આખી ફ્રી થઈ જાય છે અને સાથે આપણે સરકારને પણ થોડીક મદદ કરી શકીએ છીએ. તો ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ એ પ્રકારની જે સિસ્ટમ હોય એમાં કેવા પ્રકારની લોન સુવિધા આવે એ પણ તમે જણાવી દો. એટલે આપણે જે અત્યારે પ્રોજેક્ટ છે ને એ ઓન ગ્રીડમાં જ ગવર્મેન્ટ સબસિડી આપે છે. ઓકે, ઓફ ગ્રીડના પ્રોજેક્ટ પણ આપણે કરીએ છીએ પણ એમાં સબસિડી મળતી નથી, જેમાં બેટરી આવતી હોય છે. હા. એટલે ઓન ગ્રીડના જે સિસ્ટમ છે એમાં મેં તમને કીધું એમ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત 78,000 રૂપિયા સબસિડી મળે છે. હવે આ છે તમને પોસ્ટમાં પણ લોન મળી શકે છે. એ અધર્સ જે ડિસ્ટ્રિક્ટ બેંક છે, ગવર્મેન્ટ માન્ય બેંક છે, યુનિયન બેંક છે, એસબીઆઈ બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આ બધી બેંકો પણ સામાન્ય 8 થી 8.5% કપાત વ્યાજ દરના અનુસંધાને આ લોકો લોન આપી રહ્યા છે. ઓકે. બીજું પાર્થભાઈ, મારે તમને એ પૂછવું છે કે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે, તો તમારા આ જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કેવા વિસ્તારોમાં તમે ફિટિંગ કરેલું છે અથવા તો પ્લાન બેસાડેલા છે? અમે જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ જે અમારી આ ફર્મ છે એના બેનર હેઠળ અમે જનરલી આખું રાજકોટ જિલ્લો, સૌરાષ્ટ્ર, હા. કચ્છ આવી જાય છે. પછી આમ મહેસાણા, અમદાવાદ, ભાભોર, બનાસકાંઠા એ બધું પણ અમારે આવરી લેવામાં આવે છે. હા. અને હવે અમારો વ્યાપ અમે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ જે સુરત ને બરોડા ને એ બધું છે અહીંયા અમે વધારવા માટે જઈ રહ્યા છીએ. ઓકે. હવે લાસ્ટમાં તમને એ જ પૂછીશ કે તમે તો ફિલ્ડ ઉપર કામકાજ કરતા હોય અને ઘણા બધા મિત્રો હોય એ પોતે સોલારનો ઉપયોગ કરતા હોય, સોલારના પ્લાન બેસાડતા હોય, તો એનો રિસ્પોન્સ કેવો છે જેથી કરીને બીજા મિત્રો અત્યાર સુધીમાં નથી લગાડી શકેલા, કોઈને પૈસાનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ અન્ય પ્રશ્નો હોય એના કારણે, તો એનો રિસ્પોન્સ કેવો છે એના થકી બીજા મિત્રોને પણ જાણવા મળે એમ? જે આજે સબસિડી જાહેર કરીને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત, ત્યાર પછી જે રિસ્પોન્સની અવેરનેસ છે ને એ આમ તમે જુઓ ને તો 10 ગણી છે.
બૂસ્ટ થઈ ગઈ છે બૂસ્ટ થઈ ગઈ છે. કારણ કે જે સિસ્ટમ તમને 1.25 લાખ રૂપિયામાં સબસિડી બાદ કરતા પડતી હતી હા. એ જ સિસ્ટમ તમને 72,000 થી 80,000 ની વચ્ચે પડે છે. હા એટલે એક તો એ રીઝન છે. બીજું, હવે જે ગરમીના પ્રકોપને હિસાબે એસીની સિસ્ટમ વાળી જરૂરિયાતો થઈ ગઈ ઘરોની અંદર. હા, વધારે. તો એસી લગાવવા માટે બિલ ફરજિયાત આવે. હા. એટલે આ તમારે સોલાર સિસ્ટમ લગાવવી જ પડે. અને જે વ્યાજ દર, જે યુનિટના ભાવો છે એ વધતા જાય છે. વધતા જાય છે એટલે એના હિસાબથી બહુ સારો રિસ્પોન્સ છે. ટૂંકમાં મોંઘવારીની સામે પણ આ ટકાઉ શક્તિ આપને આપી શકે. બુસ્ટર ડોઝ છે. ઓકે, હવે છેલ્લે તમે આપણા મિત્રોને કેવો વિચાર આપશો આપણા આ જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા, જેથી કરીને તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે અને તમારી પાસેથી માહિતી મેળવી શકે, અને સર્વિસની પણ એક આપણે વાતચીત કરવાની છે. તો સર્વિસ બાબતે તમે કેવી રીતના સર્વિસ આપો છો એ થોડુંક જણાવી દો. અમારા દ્વારા અમે રેસિડેન્શિયલ સિસ્ટમનું જે કામ કરીએ છીએ ને, એમાં અમે કંપનીના તો સર્વિસ એન્જિનિયરો સપોર્ટેડ હોય જ છે. ઓકે. પણ જનરલી અમારી પાસે પણ સ્ટાફ છે હા. કે જે પહેલાં પ્રારંભિક ધોરણે અમારે ત્યાં જઈ કસ્ટમરને ત્યાં તકલીફ આવી હોય, કમ્પ્લેન આવી હોય તો વિઝિટ કરી શકે, અને કોઈ નાનો મોટો ફોલ્ટ હોય તો અમે અહીંથી જ સુલટાવી દઈએ. એટલે જનરલી 48 કલાકથી 72 કલાકની અંદર અમારું સર્વિસીસ માટેનો અહીંયા વ્યક્તિ, પર્સન, એન્જિનિયર અહીંયા પહોંચી જાય છે. ઓકે. અને ત્યારબાદ કોઈ કંપનીનો ફોલ્ટ હોય તો અમે રજીસ્ટર કરાવી દઈએ, બધું અમે જ જાતે કરાવી દઈએ. કસ્ટમરને ક્યાંય કોઈ વસ્તુની કમ્પ્લેન કરવાની હોતી નથી. અને 5 વર્ષની મેન્ટેનન્સ વોરંટી અમારા તરફથી આવતી હોય છે કે 5 વર્ષ દરમિયાન કોઈ પણ પાર્ટ સોલારની અંદર ખરાબ થાય છે તો તેનું અમે વોરંટી પેબેક જે હોય છે કંપનીમાં લેવડાવી દઈએ છીએ. ઓકે. અને ત્યાર પછી કંપની જે 30 વર્ષની વોરંટી આપીએ છીએ તો એ કંપનીના 30 વર્ષ વોરંટીના પીરિયડ દરમિયાન બી અમે પાછળથી પણ ક્લેમ કરાવી દઈએ, હેલ્પ કરી શકીએ. ઓકે, તો વાલા મિત્રો, નીચે જે સતત કોન્ટેક્ટ નંબર જાય છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને એની ટાઈમ ગમે ત્યારે રાજકોટની ધરા ઉપર પધારો ત્યારે આસોપાલવ ટ્રાયેંગલ મટુકી રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ નજીક ઓફિસે પણ મુલાકાત કરી શકો છો. જે રીતના તમને આગળ એડ્રેસની વાતચીત કરી એ રીતના, અને આસાનીથી આપણે જે રીતે મેં આગળ કીધું એ રીતને કે સૂર્યના કિરણોને આપણે મિત્ર બનાવીને ઘરમાં નાનું એવું અજવાળું કરીએ, અને જે બિલના જે ધક્કા ખાઈએ છીએ, જે બિલ ભરવા માટે આપણે જે માથાકૂટ કરવી પડે છે એમાંથી બચીએ, અને સરસ મજાના પર્યાવરણને બચાવવાના આ વિચાર સાથે જય સરદાર સોલાર પ્રાઇવેટ લિમિટેડ સાથે આપણે જોડાઈએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.